આમાં એક વસ્તુ થોડી ધ્યાન રાખવાની, ડિસ્ટ્રિક્ટ મેનેજર તમારી પાસે પૈસાની માગણી કરી શકે. હવે તો પૈસા તો નહીં દેવા આપણે, તો એમને કીધું પૈસા દેશો તો એક્ટિવ થશે ને નહીં થાય. બરાબર, ટાઈપેરા નહીં મારવાના જે એક્ઝામ તમે દેતા હોય એટલે. બરાબર ને, કે 3 વખત તમે આજુબાજુ આમ જોઈ જાઓ ને તો ઓટોમેટિકલી એક્ઝામ કેન્સલ થઈ જાય. તો હેલો દોસ્તો, સ્વાગત છે નવા વ્લોગમાં. વ્લોગનું ટાઈપિંગ એ આજે ટાઇટલ કે CSC આઈડી કેવી રીતના લેવી. જે આપણે આ રહી CSC આઈડી કેવી રીતના જનરેટ કરવી, શું પ્રોસેસ હોય એની, તો ફૂલ માહિતી તમને આજ જણાવશું. સ્ક્રીન ઉપર નહીં દેખાડીએ તમને લેપટોપની, કેમ કે કોપીરાઇટ આવી જાય. તમને ખાલી ડિટેલમાં આવી રીતના માહિતી આપી દઉં. શરૂઆતમાં TEC ગૂગલમાં તમે સર્ચ કરશો ને એટલે પહેલી વેબસાઇટ આવશે. TEC સર્ટિફિકેટ જોઈએ આપણે, બરાબર. એના પછી એની અંદર રજિસ્ટ્રેશન કરવાનું આવે. રજિસ્ટ્રેશન જેવું તમે કરી લો પછી એની અંદર બધી રજિસ્ટ્રેશનનો તમને સ્ક્રીનશોટ મોકલી દઈશું આપણે, કે આ બધી ડિટેલ ભરવાની આવે અંદર. પછી એ વેબસાઇટની અંદર ટિક કરીને બને થોડા સ્ક્રીનશોટ મોકલી દઈશું. બાકી ડિટેલમાં ફૂલ પ્રોસેસ નહીં આપીએ તમને, બરાબર. શરૂઆતમાં એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરીને લોગિન કરી લેવાનું અને ન્યૂ રજિસ્ટ્રેશન પર ટિક કરી દેવાનું. એ તમારી પર્સનલ ડિટેલ બધી ભરી દેવાની, જે આધાર કાર્ડમાં હોય, પેન કાર્ડમાં હોય, બરાબર. એ ભર્યા પછી તમારે સીધું તમારું પ્રોફાઇલ ખુલી જશે આઈડીને પાસવર્ડ નાખીને, બરાબર. ખુલ્યા પછી તમારે એની અંદર છે ને કે ફી ભરવાની આવશે. પહેલી રજિસ્ટ્રેશન ફી આવશે 300 રૂપિયા, બરાબર. અને બીજી ફી આવશે કંઈક એક્ઝામની, જે CSCની તમારે એક્ઝામ દેવી પડે આપણે. એ વેબસાઇટની અંદર જ આવે, તમારે ઓનલાઈન લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં દેવાની આવે, મોબાઈલથી તમે ના દઈ શકો, બરાબર. એ તમારી ફી ભર્યા પછી સીધો એ સ્ટેપ ખુલી જાય. પણ તમે એનું થોડું પ્રિપેરેશન કરી લેવાનું. અંદર યુટ્યુબમાં ઘણા વિડીયો હોય છે, બરાબર, કે કેટલા ઓપ્શન આવે, શું આવે. ટોટલ આપણી સ્થિતિમાં કોને 50 આવ્યા હતા, 50માંથી કંઈક 40% કે એના 35% હોય પાસ થવા માટે. એટલે 18 કે 19 તમારે લાવવાનો હોય. અને બીજું એક કદાચ આવતું હોય, 2 ઓપ્શનમાં આવે તમારે. તો કંઈક 100 માર્કનું Q&A હોય, બરાબર, ઓનલાઈન જ હોય. અને એ તમે ફી એપ્લાય કરી દો એટલે એ ઓપ્શન ખુલી જાય. પણ તમારે પ્રિપેરેશન કરીને જ તમારે ટ્રાય કરવાનો. તો પછી એની અંદર તમારે એલિજિબલ ડાયરેક્ટ આવી જ જાય, પણ થોડી પ્રિપેરેશન તમારે કરીને રાખવાની, બરાબર. એટલે 100 માર્ક્સમાં તમારે 35 થી 40 તો લાવવા જ પડે. ખાલી પાસ થવાનું હોય, બરાબર. જેવા તમે એની અંદર પાસ થઈ ગયો એટલે એ વેબસાઇટની અંદર તમારે TEC સર્ટિફિકેટ આવી જાય, બરાબર. ટેલી એન્ટરપ્રિન્યોર સર્ટિફિકેટ એવું કંઈક લખેલું આવે, TEC સર્ટિફિકેટ. એ તમારે ડાઉનલોડ કરી લેવાનું. તો એક કસ્ટમર આવી ગયા હતા દોસ્તો, તો થોડું લેટ થઈ ગયું, અંધારું થઈ ગયું છે, થોડી અધૂરી માહિતી રહી ગઈ, તમને આપી દઈએ. એમાં છેલ્લે જે આપણે વાત કરી કે 100 માર્કનું પેપર હોય, જે ઓનલાઈન તમારે Q&Aમાં દેવાનું હોય લેપટોપમાં. અને એ પરીક્ષા દેતી વખતે તમારે થોડું ધ્યાન રાખવાનું કે અડધો કલાક જેવું ટાઈમિંગ હોય કદાચ, બરાબર. ને 100 માર્ક હોય એટલે કદાચ 50 મિનિટ કે એવું કંઈક હોય. એટલે તમારે સમથિંગ 1 કલાક ઓરું તમારે ટાઈમિંગ કરવાનું, જાણે પરીક્ષા દેવા જાઓ તમે, બરાબર. કદાચ ઘરે તમે બેઠા એની એક્ઝામ દઈ શકો છો, એવું નહીં કે તમારે કોઈ બી સાયબર કાફે કે ત્યાં જ જવું, બરાબર. એટલે તમારે રૂમમાં કોઈ બીજું ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ. તમે એકલા જ હોવા જોઈએ. અને આજુબાજુ તમારે આમ ટાઈપેરા નહીં મારવાના જે એક્ઝામ તમે દેતા હોય એટલે, બરાબર. ને કે 3 વખત તમે આજુબાજુ આમ જોઈ જાઓ ને તો ઓટોમેટિકલી એક્ઝામ કેન્સલ થઈ જાય. અને પછી રીઅટેમ્પ તમારે દેવું પડશે, બરાબર. એટલે સ્ટ્રેટ ફોરવર્ડ તમારે જે કેમેરો હોય લેપટોપનો કે કોમ્પ્યુટરનો, એની સામે જોઈને જ તમારે એક્ઝામ દેવાની છે. આપણે કેમેરો અહીંયા ઘણે જોઈ શકો છો, બરાબર. એટલે તમારે પછી જાણે રિઝલ્ટ તમારે તાત્કાલિક આવી જાય, 1-2 કલાકમાં.
બરાબર. રિઝલ્ટ આવી ગયા પછી જો તમે પાસ થઈ ગયા હશો તો તમને ડાયરેક્ટ સર્ટિફિકેટ દેખાઈ આવશે, ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે. અને જો પાસ નહીં થયા હોય તો તમારે રીઅટેમ્પ કરવાનો, ફરીથી એક્ઝામ દેવાનો ઓપ્શન આવશે. બરાબર. એટલે તમે એક વખત રજિસ્ટ્રેશન કર્યા પછી 3 વખત ટ્રાય કરી શકો છો. 3 વખત રજિસ્ટ્રેશન તમારું અંદર પેપર તમારી એક્ઝામ આપી દો, અને જો 3 વખત તમે ફેલ થાઓ તો પછી તમારી ફી ફરીથી ભરવાની રહેશે. બરાબર. અને બીજી વસ્તુ કે જાણે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય એટલે તમને મેલ આવી ગયા છે કે તમે પાસ થઈ ગયા હો અને તમારું TEC સર્ટિફિકેટ આવી ગયું છે. TEC સર્ટિફિકેટ તમને મેલ દ્વારા મળી જશે, અને તમને વેબસાઇટમાં જે આપણે લોગિન કરવાનું આવે એ મહિને મળી જાય. બરાબર. પછી તમને એક બીજો મેલ આવશે, કદાચ એને ઈમેલમાં લખેલું હશે કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે હોય એ તમારા ડિસ્ટ્રિક્ટ મેનેજરને તમારે વેરીફાઈ કરવા જવાના રહેશે. હવે આમાં થોડુંક ખાસ થોડું ધ્યાન રાખવાનું તમારે, કે જાણે તમે બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા જાઓ, બરાબર, ત્યારે તમારે બધા ડોક્યુમેન્ટ તમારે જેટલા હોય એટલે બધા લઈ જવાના રહેશે. માર્કશીટ હોય કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, બધા, ચૂંટણી કાર્ડ, તમારું જે મેન તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય, મોબાઈલ નંબર, બધા એ ડોક્યુમેન્ટ તમારે હારે લઈ જવાના. પછી તમારી મેલ દેખાડવાનું, અને તમારે કદાચ જો TEC સર્ટિફિકેટ આવી ગયું તો જ જવાનું, એટલે એ તમારે પ્રિન્ટ કરીને તમારે હારે લઈને જવાનું રહેશે. બરાબર. અને પછી અહીંયા તમારું ફોર્મ ભરશે, અને તમારા ફોર્મની અંદર પછી આ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરશે કે ભાઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ચકાસણી કરશે ડિસ્ટ્રિક્ટ મેનેજર. પણ આમાં એક વસ્તુ થોડી ધ્યાન રાખવાની, ડિસ્ટ્રિક્ટ મેનેજર તમારી પાસે પૈસાની માગણી કરી શકે છે. બરાબર. કે ભાઈ તમારું ID એક્ટિવ કરી નાખીએ પણ તમારે ઇન્સ્યોરન્સ લેવો પડશે. એટલે એમને શું હોય કે અમુક ટાર્ગેટ આપેલા હોય કે મહિનામાં તમારે આટલા ઇન્સ્યોરન્સ લેવાના. આપણે પોતે જાણે એક્ટિવ થઈ જાય આપણી ID એટલે તમને ટાર્ગેટ આપશે કે ભાઈ મહિનામાં ઓછામાં ઓછું એક ટ્રાન્ઝેક્શન કરવાનું, કે તમારે બધી KYC ઓકે કરવાની. એટલે બધા આમાં ટાસ્ક વાઇઝ હોય અને ટાર્ગેટ વાઇઝ હોય. બધા ટાર્ગેટ તમે પૂરા કરો તો તમે આની અંદર ટીકી શકો. બરાબર. અને પછી આની અંદર તમે જાણે તમારી ID એક્ટિવ થઈ જાય ઓકે, પછી તમે એમાં ઓપરેટરમાં રાખી શકો છો. બરાબર. આપણા કેસમાં એવું થયું હતું કે આપણે અહીંયા ગયા હતા મળવા ડિસ્ટ્રિક્ટ મેનેજરને, તો એમને કીધું કે ભાઈ તમારે 8,000નો ઇન્સ્યોરન્સ લેવો પડશે. બરાબર. આપણે ના પાડી ભાઈ આપણે ઇન્સ્યોરન્સ નહીં લેવો, તો કે તો તમારી ID એક્ટિવ નહીં થાય. ચોખ્ખે ચોખ્ખું એવું કહી દીધું. બરાબર. અને કે આપણે ઓફિશિયલી આપણે પાસે થયેલા હતા, આપેલી TEC સર્ટિફિકેટ હતી, બધું હતી. પછી મહિનો 2 મહિના ડિલે થઈ ગયું. આપણે કોઈ ટાર્ગેટ રાખીને નહીં બનાવ્યો વિડીયો, આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે બનાવ્યો હોય અને અવેરનેસ માટે બનાવ્યો હોય. બરાબર. ને આપણે કોઈનાથી કંઈ ફેરી પડતો નહીં. બરાબર. એટલે આપણે કોઈને ટાર્ગેટ રાખીને નહીં બનાવ્યો, પણ મતલબ તમને જસ્ટ એટલા માટે આ ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ આપણે કે તમે થોડું અવેરનેસ રહે અને તમને માહિતી મળે કે ભાઈ આવું એ દુનિયામાં ચાલી રહ્યું છે. બરાબર. એટલે એમને કીધું કે તમારે 8,000 રૂપિયા દેવા પડશે. પછી એમને સામે કીધું કે તમે કેટલા દઈ શકશો. આપણે 1 રૂપિયો દઈ નહીં શકીએ. આપણે લીગલી આપણે એક્ઝામ પાસ કરીએ અને તમને યોગ્ય લાગે તો આપણે ID પાસ કરી દીજો. બરાબર. ID એક્ટિવ કરવાનું જવાબદારી ડિસ્ટ્રિક્ટ મેનેજરની હોય, એ સિવાય તમારું કામ આગળ હાલે નહીં. અને સસ્પેન્ડ કરવાની જવાબદારી એના ઉપર હોય કે એ તાત્કાલિક તમારી ID સસ્પેન્ડ કરી શકે. બરાબર. પછી તો નામ લે તમારી ID ઉપરથી સસ્પેન્ડ થઈ જાય, પણ એકચ્યુઅલ મેં સસ્પેન્ડ એમને જ કરી હોય. પછી આપણે અહીંયાથી કેન્સલ કરી નાખ્યું કે ભાઈ હવે તો પૈસા તો નહીં દેવા આપણે. તો એમને કીધું કે પૈસા દેશો તો એક્ટિવ થશે ને નહીં થાય. બરાબર. આપણે તો આ 1.5 વર્ષ પહેલાંની વાત છે. પછી એક મારો CSCનો દોસ્ત છે, એને હું ભેગો થયો, હું યાર આપણે ID એક્ટિવ થઈ ગઈ છે, એટલે પાસ થઈ ગયા છે CSCમાં, અને ID એક્ટિવ કરતા નહીં. તો કે રે હું વાત કરું. પછી એમને એક બીજા ડિસ્ટ્રિક્ટ મેનેજરથી વાત કરી. અમુક લેવલ પ્રમાણે હોય છે કે ભાઈ બ્રાન્ચો અલગ અલગ હોય. બરાબર. કોઈ બીજા જિલ્લાના હોય તો કદાચ કરી શકતા હોય. એમને કદી વાત કરી અમને, અને એમને કીધું કે ઓપનલી કીધું એમને કે તમે દુનિયામાં ગમે તે જશો ને તો તમારી ID એક્ટિવ નહીં કરી એટલે કોઈ બી તમારે ઓછામાં ઓછું થોડો ઘણો તો ઇન્સ્યોરન્સ લેવો જ પડશે. તો ભાઈ આપણે કીધું કે હવે આ ID તો આપણે એક્ટિવ કરવી જ પડશે પાસ થયા તો. એટલે 1200-1300 રૂપિયા તો આપણે એક્ઝામમાં જ લાગી જતા, કેમ કે પહેલી એટેમ્પમાં આપણે પાસ થઈ ગયા હતા, એટલે 1300 રૂપિયામાં લાગી ગયા હતા. બરાબર. હવે આપણે એમ કે બધું પરીક્ષા પાસ કરીએ છીએ તો બધું મફતમાં જ હોય ને, તો પછી એમને કીધું કે ભાઈ 4-5 હજાર તો તમારું ઓછામાં ઓછા લાગશે.
આપણે કીધું કે હવે કંઈ વાંધો નહીં લ્યો ને આપણે સીએસસી આઈડી એક્ટિવ થઈ જાય ભાઈ કમાણી તો કરી લઈશું. પછી આપણે 4000 અમને કેશ આપ્યા અને 1000નો ઇન્સ્યોરન્સ લીધો. અંદર ઓટોમેટિક ઇન્સ્યોરન્સ ફરજિયાત લેવો જ પડે. એમ કરીને 5000ની આઈડી એક્ટિવ થઈ. પૈસા આપ્યા એટલે અમને બીજા દિવસે તરત મારે મેલ આવ્યો કે ભાઈ તમારી આઈડી એક્ટિવ થઈ ગઈ છે, બરાબર. બીજા ડિસ્ટ્રિક્ટ મેનેજર પાસે આપણે પછી એક્ટિવ કરાવી હતી. પછી એની અંદર જો નથી આધાર કાર્ડનું કામ થતું કે મની વિડ્રોલના ને એવા બધા કામ થાય અને લાઇટ બિલ તમે ભરી શકો છો, બરાબર. પછી એમાં ભગવાનની દયા એવી થઈ કે ભાઈ આપણે ઓલું કામ આવ્યું જે સિલાઈ મશીનવાળું હતું, 15000ની કીટ મળતી હતી, એનું કામ આવ્યું. તે આખા ગામમાં અહીં ફોર્મ ભરાવા આવ્યા, બરાબર. એટલે આપણે જે પૈસા નાખ્યા હતા એ પૈસા પાછા આવી ગયા છે. એટલે સીએસસીમાં કામ તો ચાલુ રહે જ છે, બરાબર. અને કોઈને ટાર્ગેટ રાખીને આપણે વિડીયો બનાવ્યો નહીં. અને તમને એવી જરૂરી માહિતી લાગે કે ભાઈ આપણે હજુ સીએસસીમાં આગળ વધવું હોય કે સીએસસીમાં આપણે કઈ રીતના કામ કરી શકીએ તો આપણો કોન્ટેક કરજો. અને આપણે એના માટે જ બનાવ્યો હતો કે ભાઈ તમે સીએસસી આઈડી કઈ રીતના લઈ શકો આ વ્લોગ, અને એમાં કઈ રીતના તમારે આગળ ભવિષ્યમાં પડકાર આવી શકે, બરાબર. એટલે અત્યારે હાલની કન્ડિશનમાં તો સીએસસી આઈડી આપણે ચાલુ હોય, બરાબર. પણ એમાં એવું હોય કે તમારે ફરજિયાત એક ટ્રાન્ઝેક્શન તમારે કરવું જ પડે, કોઈ લાઇટ બિલ ભરવું પડે અને 1000 રૂપિયા તો અંદર વોલેટમાં રાખવા જ પડે, બરાબર. સીએસસી વોલેટમાં ટ્રાન્ઝેક્શન કરવાનું કે તમે આઈડી સસ્પેન્ડ થઈ જાય ઓટોમેટિકલી. અને 2026માં પહેલાંની એક કેવાયસી હતી કે ભાઈ તમારી કેવાયસી અપ્રૂવ કરી દેવાની અને હર 3 મહિને તમારે પોલીસનો દાખલો તમારે જમા કરાવવાનો રહેશે અંદર ઓનલાઈન અપલોડમાં, કે તમારે કોઈ ક્રાઇમ નહીં તમારા નામે એના સંદર્ભે, બરાબર. એટલે હવે બધું બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. અને આની અંદર તમે જનરલી 3 તમે ઓપરેટર રાખી શકો તમારી મેઇન આઈડીમાં, બરાબર. એટલે તમારું કામ વધુ હોય તો તમે ઓપરેટર રાખી શકો છો અને 3 ડેસ્કટોપની અંદર અલગ અલગ તમે કામ કરી શકો છો. તમારી મેઇન આઈડીમાં તમે ડિવાઈડ ઓપરેટર તમે બનાવી શકો છો. બીજું કોઈ બી માહિતી તમારે જોઈતી હોય તો આપણને ડિટેલમાં માહિતી તમને આપી દઈશું. બીજું તો આની અંદર જે સીએસસી આઈડી હોય એટલે તમારે આધાર કાર્ડની આઈડી હાવ અલગ જ આવે, કોઈ બી એજન્સી દ્વારા તમારે લેવાની રહેશે અને એનું અપ્રુવલ તમારે ઓથોરાઇઝ લેટર દ્વારા કરાવવાનું રહેશે કે ભાઈ પહેલાં ઓથોરાઇઝ લેટર કરવાનું હોય, એ પછી ડિસ્ટ્રિક્ટ મેનેજર તમારે સાઇન કરવાની હોય. પછી તમારે આધાર કાર્ડ સુપરવાઇઝરનું આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું, એની આપણને માહિતી છે, બરાબર. કે આધાર કાર્ડનું સુપરવાઇઝર કેવી રીતના બનવું, આપણે કે ઓપરેટર કેવી રીતના બનવું, એનું શું ક્રાઇટેરિયા હોય, બધી ડિટેલમાં આપણે તમને માહિતી આપી દઈશું, બરાબર. હાલ માટે સીએસસી આઈડી કેવી રીતના લેવી. અને એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે ટીઈસી સર્ટિફિકેટ અલગ કહેવાય અને સીએસસી સર્ટિફિકેટ અલગ કહેવાય. પહેલી ટીઈસી તમે ઓકે કરો, પાસ કરો, એના પછી તમારે સીએસસી સર્ટિફિકેટ આવે તમારા નામ, બરાબર. તો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા રહેજો. આપણો એવો ટાર્ગેટ છે કે અત્યારે તમને એવું લાગતું છે કે આપણે ફેસથી વિડીયો નહીં બનાવ્યો તો 1000 સબસ્ક્રાઈબર આપણે તમને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણે ફેસથી વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે. હાલ પૂરતું આટલું જ છે, બરાબર. ચેનલનું બન્યા રહેજો. બેચરસી આજનું બ્લોગ. આભાર. જય દાદા. દુકાનને વધારી.